અમેરિકા જવાનું સપનું જોતા હજારો ભારતીયો માટે હવે એક મોટી અને મહત્વપૂર્ણ ખબર સામે આવી રહી છે. જો તમે વર્ષ 2026માં અમેરિકા જવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે અત્યંત જરૂરી છે. હાય, આઈ એમ પાયલ પટેલ. તમે છો મારી સાથે એનઆરઆઈ પલ્સમાં. કારણ કે 15 મે 2026થી અમેરિકાના એરપોર્ટ પર સુરક્ષાના નિયમોમાં મોટા ફેરફારો અમલમાં આવવા જઈ રહ્યા છે. અમેરિકાની સુરક્ષા એજન્સીઓ હવે માત્ર સામાન્ય ચેકિંગથી સંતોષ માનતી નથી, પરંતુ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ફેશિયલ રેકગ્નાઇઝેશન, મોલેક્યુલર સ્કેનર્સ અને એડવાન્સ સિક્યુરિટી સિસ્ટમ દ્વારા દરેક મુસાફરની ખૂબ જ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે છે. અમેરિકન સરકારનું કહેવું છે કે આ નવા નિયમો દેશની સુરક્ષા મજબૂત બનાવવા માટે જરૂરી છે, પરંતુ બીજી તરફ ભારતીય મુસાફરો માટે આ નિયમો ચિંતાનો વિષય પણ બની શકે છે, કારણ કે નાની ભૂલ પણ ભારે દંડ, લાંબી પૂછપરછ, વિઝા રદ થવું અથવા જેલ સુધીની પરિસ્થિતિ ઊભી કરી શકે છે. ખાસ કરીને ભારતીય પરિવારો જે ઘરેલું ખાદ્ય વસ્તુઓ, દવાઓ, મસાલા અથવા આયુર્વેદિક સામગ્રી સાથે મુસાફરી કરે છે, તેમણે હવે વધુ સાવધાની રાખવાની જરૂર રહેશે. અમેરિકાના એરપોર્ટ પર હવે નવી સિટી સ્કેનર ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. આ સ્કેનર એટલા અદ્યતન છે કે તે બેગ ખોલ્યા વગર જ અંદરની વસ્તુઓની મોલેક્યુલર લેવલ સુધી ઓળખ કરી શકે છે. પહેલા મુસાફરો ઘણીવાર વિચારતા હતા કે બેગમાં શું છે તે અધિકારીઓને ખબર નહીં પડે, પરંતુ હવે એઆઈ આધારિત સિસ્ટમ તરત જ શંકાસ્પદ સામગ્રી ઓળખી શકે છે. ખાસ કરીને અથાણું, ઘી, ચટણી, દહીં અથવા અન્ય પ્રવાહી ખાદ્ય વસ્તુઓ લઈને જતા ભારતીય મુસાફરો માટે મુશ્કેલી વધી શકે છે. 100 મિલીલીટરથી વધુ પ્રવાહી કેબિન બેગમાં રાખવા પર તેને તરત જ જપ્ત કરવામાં આવી શકે છે. જો મુસાફર ડિક્લેરેશન કર્યા વગર આવી વસ્તુઓ લઈ જતો ઝડપાઈ જાય તો તેને સ્મગલિંગ અથવા ફોલ્સ ડિક્લેરેશન ગણવામાં આવી શકે છે. અમેરિકાની સુરક્ષા એજન્સીઓનું કહેવું છે કે હવે કશું પણ છુપાવી શકાશે નહીં. અમેરિકન કસ્ટમ્સ વિભાગે હવે કૃષિ અને ખાદ્ય સુરક્ષા મુદ્દે પણ ઝીરો ટોલરન્સ પોલિસી લાગુ કરવાની તૈયારી શરૂ કરી છે. ભારતમાંથી કેરી, જામફળ, લીંબુ, સંતરા, મરચાના બીજ, છોડની કલમ અથવા અનપ્રોસેસ્ડ સીડ્સ લઈને જવું હવે ખૂબ જ જોખમી બની શકે છે. ઘણા ભારતીય પરિવારો ધાર્મિક કારણોસર અથવા પોતાના વતનની યાદ તરીકે આવી વસ્તુઓ સાથે લઈ જતા હોય છે, પરંતુ અમેરિકન અધિકારીઓના જણાવ્યા પ્રમાણે આવી વસ્તુઓ દેશની કૃષિ વ્યવસ્થા માટે જોખમ બની શકે છે. જો મુસાફર માટે એક નાનું ફળ પણ ડિક્લેરેશન વગર મળી આવે તો $300 થી $500 સુધીનો દંડ થઈ શકે છે. કેટલાક ગંભીર કિસ્સામાં મુસાફરને કલાકો સુધી સેકન્ડરી ઇન્સ્પેક્શનમાં રાખવામાં આવે છે અને વિઝા પર પણ અસર પડી શકે છે. હવે અમેરિકન એરપોર્ટ પર એઆઈ આધારિત ફૂડ ડિટેક્શન સિસ્ટમનો ઉપયોગ થઈ રહ્યો છે, જે બેગની અંદર રહેલી ઓર્ગેનિક વસ્તુઓને પણ ઓળખી શકે છે. આ સિવાય ભારતીય રસોડાના કાચા મસાલા અને ઘરેલું ખાદ્ય વસ્તુઓ માટે પણ હવે કડક નિયમો લાગુ થઈ રહ્યા છે. ઘણા લોકો સૂકા ધાણા, જીરું, મેથી, હળદર અથવા ઘરેલું આયુર્વેદિક સામાન લઈને અમેરિકા જતા હોય છે, પરંતુ હવે કસ્ટમ ડિક્લેરેશન ફોર્મ પર દરેક ખાદ્ય સામગ્રીની સાચી માહિતી આપવી ફરજિયાત બની શકે છે. અનલેબલ પેકેટ અથવા ન્યૂઝપેપરમાં પેક કરેલી વસ્તુઓ હવે શંકાસ્પદ ગણવામાં આવે છે. અમેરિકન અધિકારીઓનું કહેવું છે કે એઆઈ ટેકનોલોજી હવે એવા લેવલ સુધી પહોંચી ગઈ છે કે બેગ ખોલ્યા વગર પણ કેમિકલ કોમ્પોઝિશન ઓળખી શકાય છે. એટલે ખાદ્ય સામગ્રી છુપાવવાનો પ્રયાસ હવે મુસાફરને સીધી મુશ્કેલીમાં મૂકી શકે છે. દવાઓ અને મેડિકલ પ્રિસ્ક્રિપ્શનને લઈને પણ હવે અમેરિકામાં નિયમો વધુ કડક બનતા જઈ રહ્યા છે. ભારતની ઘણી સામાન્ય દવાઓ અમેરિકામાં કંટ્રોલ સબસ્ટેન્સ હેઠળ આવી શકે છે. ખાસ કરીને કોડિન ધરાવતી દવાઓ, સ્લીપિંગ પિલ્સ, એન્ઝાઇટી ટેબ્લેટ અથવા સ્ટ્રોંગ પેઇનકિલર્સ માટે હવે ઇંગ્લિશ પ્રિસ્ક્રિપ્શન ફરજિયાત બની રહ્યું છે. જો મુસાફર પાસે ડોક્ટર પ્રિસ્ક્રિપ્શન નહીં હોય અને દવામાં નાર્કોટિક સબસ્ટેન્સ મળી આવે તો તેને ડ્રગ ટ્રાફિકિંગ તરીકે પણ જોવામાં આવી શકે છે. ઘણા ભારતીય મુસાફરો લૂઝ ટેબ્લેટ અથવા નાના ડબ્બામાં દવાઓ લઈને જતા હોય છે, પરંતુ હવે ઓરિજિનલ પેકેજિંગ વગર દવાઓ લઈ જવી જોખમી બની શકે છે. અમેરિકન અધિકારીઓ મુસાફરોને સલાહ આપી રહ્યા છે કે દરેક દવા સાથે ડોક્ટર્સ લેટર અને પ્રિસ્ક્રિપ્શન રાખવું જોઈએ. ખાસ કરીને વૃદ્ધ મુસાફરો અને લાંબા સમયની બીમારી ધરાવતા લોકો માટે આ નિયમો ખૂબ જ મહત્વના છે. આયુર્વેદિક ચૂર્ણ, ભસ્મ અને પાવડર જેવી વસ્તુઓને લઈને પણ હવે સુરક્ષા વિભાગ વધુ સાવધાન બન્યું છે.
અમેરિકાના એરપોર્ટ પર પણ હવે પાવડર સ્ક્રીનિંગને અત્યંત ગંભીરતાથી લેવામાં આવે છે. જો મુસાફર પાસે 350 મિલીલીટરથી વધુ પાવડર લાઇક સબસ્ટેન્સ હશે તો તેને કેબિન બેગમાં રાખવા પર ભારે તપાસ થઈ શકે છે. આયુર્વેદિક ચૂર્ણ, હવન સામગ્રી અથવા ઘરેલું પાવડર જેવી વસ્તુઓ હવે સસ્પિશિયસ પાવડર કેટેગરીમાં આવી શકે છે. ઘણા કિસ્સાઓમાં અધિકારીઓ કેમિકલ ટેસ્ટિંગ માટે વસ્તુઓ લેબમાં મોકલી આપે છે, જેના કારણે મુસાફરને કલાકો સુધી રોકાવું પડી શકે છે. અમેરિકન સુરક્ષા વિભાગે મુસાફરોને સલાહ આપી છે કે આવી વસ્તુઓ શક્ય હોય તો ચેક ઇન બેગેજમાં જ રાખવી જોઈએ. ઇલેક્ટ્રોનિક અને લિથિયમ બેટરી સંબંધિત નિયમોમાં પણ હવે મોટો ફેરફાર આવ્યો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ફ્લાઇટ દરમિયાન પાવર બેંક અને લિથિયમ બેટરી ઓવરહીટિંગના બનાવો વધતા અમેરિકન એરલાઇન્સ અને સુરક્ષા વિભાગ વધુ કડક બન્યા છે. હવે લૂઝ લિથિયમ બેટરીને ચેક ઇન બેગમાં રાખવી ગંભીર સુરક્ષા ઉલ્લંઘન ગણાશે. પાવર બેંક માત્ર કેબિન બેગમાં જ રાખવી પડશે. ઘણા મુસાફરો હાઈ કેપેસિટી પાવર બેંક સાથે મુસાફરી કરતા હોય છે, પરંતુ હવે નિર્ધારિત મર્યાદાથી વધુ ક્ષમતા ધરાવતી બેટરી જપ્ત થઈ શકે છે. સ્માર્ટ બેગ્સ જેમાંથી બેટરી કાઢી ન શકાય તેવા બેગ્સ પર પણ પ્રતિબંધ આવી શકે છે. ડ્રોન બેટરી, કેમેરા બેટરી અને રિચાર્જેબલ સેલ્સ માટે અલગ નિયમો લાગુ થઈ શકે છે. રોકડ રકમ અને સોનાને લઈને પણ અમેરિકન કસ્ટમ્સ વધુ સખત બનવા જઈ રહ્યું છે. જો મુસાફર $10,000થી વધુ રોકડ અથવા તેની બરાબરની વિદેશી ચલણી નોટ લઈને જઈ રહ્યો હોય તો ડિક્લેરેશન ફરજિયાત રહેશે. ઘણા ભારતીયો પરિવારજનો માટે રોકડ અથવા ગોલ્ડ કોઇન્સ લઈને જતા હોય છે, પરંતુ હવે મોટી માત્રામાં સોનું લઈને જવું મની લોન્ડરિંગ સસ્પિશન હેઠળ આવી શકે છે. અધિકારીઓ મુસાફર પાસે બેંક વિડ્રોલ પ્રૂફ, પરચેસ ઇનવોઇસ અથવા ઇન્કમ સોર્સ વિશે માહિતી માંગી શકે છે. જો યોગ્ય પુરાવા નહીં હોય તો રોકડ અથવા સોનું જપ્ત પણ થઈ શકે છે. હવે અમેરિકાના મોટા એરપોર્ટ પર ફેશિયલ રેકગ્નાઇઝેશન અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત સિક્યુરિટી સ્ક્રીનિંગ સિસ્ટમ કાર્યરત થઈ રહ્યા છે. મુસાફરનો ચહેરો, પાસપોર્ટ ડેટા અને વિઝા ઇન્ફોર્મેશન સેકન્ડોમાં મેચ કરવામાં આવશે. એઆઈ હવે માત્ર ચહેરો ઓળખતું નથી, પરંતુ મુસાફરની બોડી લેંગ્વેજ, ટ્રાવેલ હિસ્ટ્રી અને બિહેવિયર પેટર્ન પણ એનાલિઝ કરી શકે છે. સુરક્ષા વિભાગનું કહેવું છે કે આ ટેકનોલોજીનો હેતુ સુરક્ષા મજબૂત બનાવવાનો છે, પરંતુ મુસાફરો માટે તેનો અર્થ એ છે કે હવે કોઈ પણ પ્રકારની ખોટી માહિતી છુપાવવી લગભગ અશક્ય બની જશે. મુસાફરોને સલાહ આપવામાં આવી રહી છે કે તેઓ ફ્લાઇટના ઓછામાં ઓછા 4 કલાક પહેલા એરપોર્ટ પર પહોંચે. અજાણ વ્યક્તિનું પાર્સલ અથવા બેગ ક્યારેય ન લેવી જોઈએ, કારણ કે તેમાં પ્રતિબંધિત વસ્તુ મળી આવે તો સંપૂર્ણ જવાબદારી મુસાફરની જ રહેશે. હવે અમેરિકાની યાત્રા માત્ર ફ્લાઇટ પકડવાની બાબત નથી રહી, પરંતુ ડોક્યુમેન્ટેશન, ડિક્લેરેશન અને સિક્યુરિટી અવેરનેસ પણ એટલી જ મહત્વપૂર્ણ બની ગઈ છે. ખાસ કરીને ભારતીય મુસાફરોએ હવે પેકિંગ કરતા પહેલા અમેરિકાના નિયમો વિશે સંપૂર્ણ માહિતી મેળવી લેવી જોઈએ. અમેરિકન અધિકારીઓનું સ્પષ્ટ કહેવું છે કે ડિક્લેર ઇટ ઓનેસ્ટલી એન્ડ ટ્રાવેલ સેફલી, એટલે કે સાચી માહિતી આપશો તો યાત્રા સરળ બની શકે છે, પરંતુ નાની ભૂલ પણ ગંભીર મુશ્કેલી ઊભી કરી શકે છે. 2026માં અમેરિકાની યાત્રા કરતા દરેક મુસાફર માટે આ નવા નિયમોની જાણકારી રાખવી હવે અત્યંત જરૂરી બની ગઈ છે.